હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મસ્ત જો હવાર પડી અને આપણે ઉઠી જઈએ, મસ્ત ચા પીએ બેઠીએ. ચકુ તો વહેલા વહેલા ખાવાનું બનાવો. ગુડ મોર્નિંગ, જય માતાજી. હું ચા નાસ્તો કર્યો ને હવે હું ટિફિન બનાવું. અને ગાઈઝ રાતે તો અચાનક જ જોરદાર વરસાદ આવી. જોરદાર વરસાદ આવ્યો તે અમે તો પાણી પર પડવા માંડ્યું તે ઉઠી ગયું. જો વેરો પડ્યો ને રાતે. ગાઈઝ મારા પર બંબો પર નહીં તે રાત જોતો હતી. એ તો હુઈ ગયો તો હુઈ ગયા હતા તમે તો ખબર નહીં નહીં હુઈ ગયો તો ખબર હતા ને. હા કઈ ત્યાં ડીજે લાવ્યો જોઈને કેવું હું જાગતો હતો તમે ગાય રાતે ઊંઘે તને ઉપર જ એકદમ પોણી પડી મારા તો બાર હતા તે તત્કાલી અંદર આવી ગયા કારણ કે જોરદાર વરસાદ પડ્યો રાતે. કારણ કે જોરદાર વરસાદ કારણ કે પહેલા પડ્યો નતો એટલે આજે તો જોરદાર વળી પડી ગયો નહીં. ચકુ કેવું બહુ પડ્યો ચકુ જો કઈ બનાવે શાક ચોરીનું શાક બનાવશું, રોટલી બનાવું. શું લાવ્યો નાસ્તામાં પહેલા મમરા બનાવ્યા. ઓ ભાઈ એટલે આ પેસી ગયો લાવ્યો. ઓહો કાનાજી ની ગઈ એવું ગાઈ જો ચકુએ મમરા વગાડ્યા ખાવા માટે મસ્ત નાસ્તામાં નહીં ચોય લાવ્યો પેસી ચિકન પડી હતી. શું કેવું બીજું કેવું બીજું કઈ કેવું નહીં. બીજું તો ગાઈ જો હું તમને કંઈક બતાવું. નિત્યાજ બતાવી જવું જો ગાઈ હા નિત્યાજની સ્કૂલમાંથી આજ નિત્યાજે બધું લખ્યું હજી જો બધું લખ્યું કમ્પ્લીટ તો બેન એવું લખ્યું વેરી ગુડ નહીં નિત્યાજ હજી અને અહીં સરસ લખ્યું જો ગાઈ જો નિત્યાજ હજી બાલ વાટિકામાં અને આટલું લખવાનું ચાલુ કરી દીધું હજી સ્કૂલમાં જવાના થયા હવે ચેટલા દાડા થયા હજી તો પૂરો મહિનો નહીં થયો ને જગું. હા પહોંચ સુધી જો કમ્પ્લીટ લખ જો વેરી ગુડ આલ્યું બેનને આવડી ગયો ને અને જો કે પાછળ લેશને આલ્યું પહોંચ સુધી લખવાનું ABCD નહીં. તો થેન્ક યુ. આવું ભણતા રહો, પ્રગતિ કરતા રહો. મસ્ત દીકરાને તો આમાં જવાનું તારે હાલ નોકરી લેવાની. હા નિહારમાં એટલે નિહારમાં જવાનું હતું. તો ચલો ગાઈઝ મળીએ પછી. ચલો ગાઈઝ જય માતાજી. તો જો આજે જોરદાર સીન થઈ ગયો ને ચકું. હેલો ગાઈસ, જય માતાજી. તો સ્કૂલમાં નેસર મૂકવા હતો અને સ્કૂલનો ગેટ તો બનાવ આપણામાં જઈએ છોકરા આવો પછી નેસીને મૂકીને પછી જઈએ દુકાને. નેસી નેસી સ્કૂલ તો બને ની તેરાજ શું કરશે કોઈ નહીં પાછા ઘેર તાના દુકાને સ્કૂલે નહીં આવો જવું સાહેબ મળશે જો મામૂન જો ગાઈ છે ને આમાં નેસીના સ્કૂલના આગળ તો નકરું જો જંગલ જ છે નહીં નેસી. રોજ સવારે અમે છૂટ્યા ને રોજ સવારે આવીએ ને એટલે અહીંયા મોરો ને પગ ફેલાઈનો નાસ્તો હોય જંગલમાં એવું હા સી મન તો ને રોજ રોજ એટલો બધો ત્યાં સિંહ આવે કન ના ભાઈ ના નહીં આવતો વાઘ આવે વાઘ આવે ના સાચું કે ના કોઈ ચીવરો વાઘ આવે આટલો કોના જેટલો એના જેવડો તમાર જેટલો તે જોયો વાઘ ચોકન જોયો તો વાઘ નહીં બાપા એ તો વાઘ જેવું કૂતરું હતું નહીં ને કે એવું ના ના નિત્યરાજ જે વાઘ જોયો ને નિત્યરાજ એ જેવડી કતકલી ચકલ લે હે જો ચકલ્યો કતિકલી તો ઉડી જાય ઓમાં વાઘ આવે ને જ નેસી વાઘ તો નહીં હતો ને તો વેરો હો વેરો ને આપણે ત્રણ ચાર વખત અંદર બોલે જઈલી હો પોણી ફૂલ આવશે પછી વરસાદમાં ખબર હવે તમને તું કેવું નિત્યરાજ ના સ્કૂલમાં મોકલી દઉં મોકલી દે પણ જીવ તો આટલા હે ને એ તો હતું ને સાહેબ આવી જવાના સાહેબ જો આવ્યા નહીં એટલે છોકરો એકલો એટલે કારણ કે પછી સ્કૂલના સાહેબ આવ્યા નહીં પણ છોકરો આવી જાય ધીરે ધીરે તો આપણે જઈએ આમ નીકળવું ને ના તો એવું ભલે 5 મિનિટ સાહેબ આવ પડી ગયા એવું કરવું હા તો એમ કરીએ આપણે બારું હા ફાડીએ બારું ભરી હો અંદર જબ આપણે બારું ભરીએ હા એકલો મૂકી ના જવાય વાત સાચી પછી આટલા આટલા રાખ વાત સાચી કાકા આ સેવારી સ્કૂલ હન ને એટલે એકલો મૂકી ના જવાય સ્કૂલ સેવારી છે એકદમ અને હું આ બાજુ જંગલ એટલે આમ બીક લાગે એવું કોઈ બીક તો નહીં આવી તો છોકરો એકલો મૂકી ના જવાય પાછ વહેલા આવી ગયા પણ વેલા તો ને ટાઈમ થઈ જ જીવન અને ટાઈમ થઈ 48 જો ગાઈસ આ બધા મસ્ત મસ્ત ઢોકો જાપો થઈ આલા લાયા મારા માટે જો વિપુલ બેના ઢોકો જાપો તો હારો હો કાકા વિપુલ
આવો મસ્ત લાગે આ પેલા એનો આવે ને પેલો માર્કેટના અમારી ના આવું કરે લ્યા જો ગાય આવું કરે હે પાલામ પર રહી જાય ઘરી જવાનું ત્યાં ચટણી ચટણી કરી ચાલુ જ છે હા તો કઈ જો દે આમ ફૂલ વરસાદ ચાલુ હે આટલા વાસોટા આવે નહીં કેટલો બધો વરસાદ આવે તો ફૂલ વરસાદ ચાલુ હો બરોબરનું આપણે આયા પછી ચાલુ થઈ ગયું સારું કર્યું નહીં આટલા વાસોટા આવે અંદર આપણે આયા પછી ચાલુ થઈ સારું કર્યું ને ક નહીં પડી જાત ને સારું નહીં ગાઈઝ આડિયોનો વિડીયો શૂટ કરતા હતા તે શૂટ કરીને આપતા બાને ખાતા તો ખબર પડી ને કામ તો ખબર જ નથી કે વરસાદ હો કે નહીં શું કેવું કાચ બનો ગાય એટલે કઈ ખબર પડતી જ નહીં કે વરસાદ આવે કે નહીં આપતા તો અંધારું ગોટ લાગ્યું હું અંધારું ચમ હ તો અમુક થોડું અજવાળું પીને કામ અંધારું ગોટ લાગતું હતું નહીં જવું અને એક બે ઘર આગળ આવ્યા એટલે પછી થોડા કસ્ટમરમાં ભરાઈ ગયા અને ચકોએ તો ગાય નાસ્તો કરી લીધો ને એટલે એને ભૂખ લાગશે નહીં શું કેવું તને ખબર જો ગાઈસ દ્વારકાધીશ આયા દુકાને આજે દુકાને ઘર આગી છે અત્યારે ચાલુ વરસાદમાં ફૂલ વરસાદ ચાલુ તો ઘર આગી ફૂલ ચાલુ છે કોણ આવી છે તો ગાઈસ જો ફાઇનલી વરસાદ આમાં બંધ થઈ ગયો અને ચકુન લઈને જવું વરસાદનું વાતાવરણ જો વાતાવરણ જેવું આવો તો પલાળું જ છે ગાઈસ બોલો जो गाइस बदले आप हुआ था ये कितना हुआ हाँ हो गया हो ले जब दी भूख बैठे आए हमारे अभी पुल्ली हमारे हाँ हम ऊपर ले ले ये नहीं हाल है हाल है ये जी हुआ हाँ मस्त है तो गाइस फाइनली અમે આવી ગયા છે સેલમાં ચકું બધા મોલ સેલ એ મોટું કરવું આપણે ના હી લેવું એમ તો તો લઈ જાવ ચકિયાને ના પેલ બાજુ गाइस जो फाइनली આપણે ઘેર આવી ગયા કો કેવો છો હા ગાઈસ ઘેર આવી જઈએ ચમ આવે તક હોતી અને ગાઈસ જોજે ને છી એવું કરે હા હા ગાઈસ ને છી કપડા પહેરે હા એ કૂદું કરાતી મો ચેલું ખુલ્લું લાગે એ જો હા ખુશ થઈ ગઈ ગાઈસ જો ને છી તો
તો ગાઈસ જો અમે ફાઇનલી ઘેર આવી છીએ, હજી જમવાનું બાકી એમ કેવું છો? જમવાનું બાકી ગઈશ, જમી એમ થોડી ગાઈસ હજી એ બી હાલ જ ઘેર આવી, હજી જમવાનું બાકી. આવીને કપડો બદલ્યો, ફ્રેશ થયા અને મન હેલો ગાઈસ બોલો ને. જય માતાજી કે નેસી આગે કેવો લાગે કપડો? નેસી ખુશ થઈ ગઈ નહીં? ખુશ થઈ ગઈ? ડોક્ટર હાથીનો બસ બસ કાઢી કાઢ લે. તો ગાઈસ ચલો મળીએ, આપણો બ્લોગ આટલો જ પૂરો કરીએ આજે, કારણ કે આજ બહુ થાકેલા છીએ. એવું કેવું છે જય કેવું? માતાજી. બ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, અનાડીને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. જય માતાજી. ગાઈસ જો અને ઘરમાં ગભલ્યો બહુ કરવો, કારણ કે અમારા ખેતરમાં હોય ને એટલે ગભલ્યો બહુ Hi કરે. guys, good તો ગાઈસ morning. ચલો મળીએ નવા બ્લોગ સાથે કાલે, નવા દિવસમાં. અને વ્લોગ જોતા રહેજો. વ્લોગ ગમ્યો હોય તમારે, અમારી વ્લોગમાં હું ગમ્યું તો કમેન્ટ કરતા રહેજો. તો ચલો ગાઈસ મળીએ. જય માતાજી. જય માતાજી ગાઈસ. અને વિડીયો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને આઈડીને ફોલો કરો. જય માતાજી. બાય બાય દોસ્તો.